નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રોડ પર ખતરનાક ખાડાની ઉપેક્ષા, મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પગલાં ભરો. પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા નાગરિકો હાલ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારવાળા મુખ્ય 3 રસ્તાઓ પર લગભગ 3 થી 4 ફૂટ ઊંડો ખાડો બની ગયો છે, જેમાં સતત ગંદુ પાણી ભરાઈ રહ્યું છે. આ કારણે વાહન ચાલકો માટે આ રસ્તો ભયજનક બન્યો છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પગલાં લેવામાં જરૂરી છે. વિશેષ કરીને રાત્રિના સમયે આ ખાડો દ્રશ્યમાન ન હોવાથી મોટરસાયકલ ચાલકો માટે ખતરાની ઘંટડી બની ચૂક્યું છે. આસપાસના વિસ્તારોમાં શાળાઓ પણ આવેલ છે, જ્યાંથી નાના બાળકો આવતા જતા હોય છે. જો કોઈ બાળકે આ ખાડામાં પડી જાય તો ગંભીર ઘટના સર્જાઈ શકે છે. જેમ કે તસવીરમાં પણ સ્પષ્ટ જોવા મળે છે કે સ્વચ્છતા અને સલામતીના બોર્ડ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવમાં જમીન પર ખોટા સદગુણો દેખાય છે. નગરપાલિકા એક તરફ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ માટે નવી વિડીયોઝ બનાવી રહી છે, જ્યારે શહેરની વાસ્તવિકતા હાલત અલગ જ છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે નગરપાલિકા, બાંધકામ શાખા, સેનિટેશન વિભાગ અને કારોબારી તેમજ ભૂગર્ભ શાખાની ઘોર બેદરકારીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. જો આ શાખાઓ સામે યોગ્ય તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. સમગ્ર ઘટનાને લઈને લોકહિત માંગ કરવામાં આવે છે કે તાત્કાલિક અસરથી આ ખાડો બરાબર રીતે બંધ કરી સલામતી માટે પગલાં લેવામાં આવે, નહીં તો કોઈ નિર્દોષ નાગરિક કે બાળક ભોગ બનશે અને તેની જવાબદારી નગરપાલિકાની હશે. આ સમાચાર તમને કેવા લાગ્યા નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો. અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવી દો, જેથી દરેક નવી અપડેટ આપ સુધી તરત જ પહોંચી શકે. લાઇક કરો, શેર કરો અને આપણું સપોર્ટ આપતા રહો. તમારા સહયોગથી જ આપણું મિશન વધુ મજબૂત બને છે.